નમસ્કાર મિત્રો, શું તમને ખબર છે એક સમય હતો જ્યારે ભણતર નોકરી માટે નહીં પણ જીવન ઘડવા માટે આપવામાં આવતું હતું, જ્યાં શિક્ષણનો અર્થ માત્ર ડિગ્રી મેળવવી નહીં પણ જીવન વિકાસ હતો. આજના સમયમાં શિક્ષણનું મહત્વ ખૂબ જ વધ્યું છે, પણ સાથે સાથે લોકો શિક્ષણનો સાચો અર્થ શું છે તે પણ ભૂલી ગયા છે. શિક્ષણનો અર્થ કેવળ માર્ક્સ મેળવવા કે સારા ટકા લાવવા નથી, પણ શિક્ષણ એટલે માણસમાં જ્ઞાન, સમજ, કૌશલ્ય, સંસ્કાર અને વિચારશક્તિ વિકસાવવાની પ્રક્રિયા. અને કંઈક એવી જ પદ્ધતિ હતી આપણી પ્રાચીન શિક્ષણ પદ્ધતિ. માટે આજના વિડીયોમાં આપણે જાણીશું કે કેવી હતી આપણી પ્રાચીન શિક્ષણ પદ્ધતિ અને આજના સમયમાં પણ આપણે પ્રાચીન શિક્ષણની કેટલીક વાતો અપનાવી શકીએ ખરી. પ્રાચીન સમયમાં ગુરુકુળ શિક્ષણ પદ્ધતિ હતી. ગુરુકુળ એટલે ગુરુનું કુળ. અહીં શિષ્ય ગુરુના આશ્રમમાં રહીને શિક્ષણ પ્રાપ્ત કરતો. અહીં ગુરુ માત્ર શિક્ષક ન હતો પણ શિષ્યનો માર્ગદર્શક, પિતા અને આદર્શ હતો. શિષ્ય ગુરુને પૂજ્ય માનતો અને ગુરુ શિષ્યને સંતાન સમાન પ્રેમ આપતો. મિત્રો, પ્રાચીન સમયમાં બાળક જ્યારે 7 વર્ષનું થાય ત્યારે તેને ઘરેથી ઉપનયન સંસ્કાર કરીને તેને ગુરુકુળમાં ભણવા મોકલવામાં આવતો. તે માતા પિતાથી દૂર રહી ગુરુકુળમાં 21 વર્ષની ઉંમર સુધી વિદ્યા ગ્રહણ કરતો. પ્રાચીન સમયમાં બાળકને પોતાના કામ જાતે જ કરવા પડતા હતા, જેવા કે કપડાં ધોવા, રસોઈ બનાવવી, જંગલમાં લાકડા વીણવા જવું, ગાયો ચરાવી વગેરે. આ બધા કામો જાતે કરવાથી બાળકનું જીવન ઘડતર પણ થતું અને પોતાની બાળકની જાત પરિપક્વ પણ થતી. પ્રાચીન શિક્ષણ પ્રકૃતિના સાનિધ્યમાં આપવામાં આવતું હતું. વૃક્ષોની છાયામાં નદીના કિનારે શિષ્યો અભ્યાસ કરતા. સૂર્યોદય પહેલાં જાગવું, સ્નાન, ધ્યાન, ગુરુસેવા અને અભ્યાસ આ જ દૈનિક જીવન હતું. પુસ્તકો કરતાં સ્મૃતિશક્તિ અને મનન પર વધુ ભાર અપાતો, જે બાળકની બુદ્ધિને તેજ બનાવતું. પ્રાચીન ભારતમાં શિક્ષણ નિઃશુલ્ક હતું. ધનવાન હોય કે ગરીબ, બધા માટે સમાન અવસર પ્રાપ્ત થતો હતો. શિક્ષણ પૂર્ણ થયા બાદ શિષ્ય પોતાની ક્ષમતા મુજબ ગુરુ દક્ષિણા આપતો. તે ફરજ ન હતી પણ કૃતજ્ઞતાનો ભાવ હતો. ગુરુકુળમાં શિક્ષણ સર્વાંગી હતું, જેમાં વેદ અને ઉપનિષદ, વ્યાકરણ અને ભાષા, તર્કશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, યોગ, પ્રાણાયામ, આત્મજ્ઞાન, ધનુર્વિદ્યા, યુદ્ધકલા, ખેતી અને હસ્તકલા વગેરે વિષયો શીખવવામાં આવતા. મિત્રો, આ પ્રાચીન શિક્ષણ પદ્ધતિનું જ પરિણામ હતું, જેના કારણે આપણને ચાણક્ય, ભાસ્કરાચાર્ય, આર્યભટ્ટ જેવા મહાન વિદ્વાનો મળ્યા. આમ પ્રાચીન શિક્ષણ મેળવીને આવેલો વિદ્યાર્થી એટલો પરિપક્વ બની જતો કે જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં એ કદી ઝૂકતો નહીં. તો મિત્રો, આ હતું આજનું વિડીયો કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂર બતાવશો. અને હા, જતાં અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.